અરે બાઈ જતો ટાઢ કેવી ટાઢ પડે હે આ માવઠું તો કઈ ટાઢ લઈ આવ્યું ને હે ભગવાન જતો ટાઢ પડે અરે બાઈ અડધી ડોસીઓ તો આ ટાઢ ની જ ઉપડી જાહે હે ભૂતડી અડધો ગ્લાસ પાણી લેતી આવતો એ આ મમ્મીજી પાણી કેમ ન લઈ આવી વંદરી મમ્મીજી તમે કીધું તું કે અડધો ગ્લાસ પાણી લઈ આવજે અડધો ગ્લાસ મે કેટલો ગોત્યો મને જડ્યો જ નહીં આપણે ઘરે હંધાય આખા ગ્લાસ જ છે એ વાંદરી એવું ના હોય ના સેડારી એ ભગવાન કીધી સમજણ આવશે તને અડધો ગ્લાસ એટલે ગ્લાસ ન ગોતવાનો હોય પાણી અડધું ભરવાનું હોય અરે રે એવું હતું મમ્મીજી તમે કાલ ખબર છે આપણે પાડોશીને કહેતા હતા કે આ ભૂતડીને તો હંધોઈ મેં જ શીખડાયું તે આય તમે શીખડાવી શકો ને કા હવે મમ્મીજી તમે પાણી ભરી આવો ને અડધો ગ્લાસ પાણી ભરી અને મને બતાવજો એટલે મને ખબર પડે અને અડધો ગ્લાસ કહેવાય હો મમ્મીજી વાંદરીને કામ ન કરવું પડે એટલે એમ કે સેડારી મમ્મીજી હું શું કહેતી હતી ખબર છે તમને એ ભાઈ મમ્મીજી આપણે પાડોશી રહેતી એનો છોકરો પરણી ગયો અને મને તો કીધુંય નહીં લ્યો તને એને નથી કીધું ને એટલે જ એનો છોકરો પરણ્યો હશે જીભડારી તારો જીભડો એવડો લાંબો છે તું જેને ઘરે જાય ને એની જ ખોદણી કરવા માંડે તે જે છોકરા વાળા આયા હોય ને એ ભાગી જાય પાપ લાગશે મમ્મીજી તમને તો જા હવે પાણી તો ભરતી આવ મમ્મીજી મને પાણી ભરતા ના આવડે હા સેડારી તને તો ન જ આવડે ને પાણી ભરતા અમે તો અમારી હાહુઓની કેટલી સેવા કરી હે મમ્મીજી તમે મને ઈ કહો તો તમે ખબર છે લગન પહેલા કહેતા હતા કે તું મારી વહુ નહીં હું તો તને દીકરીની વાર રાખીશ તે રાખતા કેમ નથી દીકરીની વાર હા ઈ તો તારી મમ્મીએ કહેતા હતા અમારી દીકરી તો ગાય જેવી છે તી હખણી ની રહે ને જીભડારી તમે માણસ તો છો ને ડોસીમાં ના હું માણસ નથી હો હવે જા તું પાણી ભરતી આવ ના ઓ મમ્મીજી તમને કહી દઉં છું હું પાણી ભરવા નથી જાતી તમે તમારે બેહો પાણી ન પીઓ તો કાઈ નહીં પીઓ તો કાઈ નહીં એ ભગવાન અત્યારની વહુ તો ફાટલ ને કાઈ અમારા જમાનામાં તો અમે અમારી હાહુઓની કેવી સેવા કરતા એકવાર હાથ પાડે ને તેમ તાર પાણી લઈને પૂંગી જાતા મમ્મી એમાં શું છે ખબર છે હવે આ તમારો જમાનો રહ્યો નથી આ 2026 ચાલુ છે ડોસીમાં તમારો જમાનો હશે હાહુવાનો જમાનો હવે તો આયો વહુવાનો જમાનો સમજાઈ ગયું મમ્મીજી જાને હવે વકલી પાડોશીને વટકલો તો ઘણાય કરશે હું કઈ કે આમ કરી આવતે બચારીને વહમું લાગશે ગધેડી આવી એમાં કોઈ દી એક વટકલું હમી રીતે કર્યું નથી સેડારી કોણ જાણે હું લઈને આવી મગજ તો લાગતું નથી એનામાં મમ્મીજી હું શાકભાજી લેવા જાઉં છું હું લઈ આવું શાકભાજી લેવા પછી જાજે પેલા ભૂતડાને જરી તાવ બાવ આવી ગયો એવું લાગે છે જાતો જોઈ આવ ગોરી બોરી દેજે ઓકે મમ્મીજી ચલ મેરે ઘોડે ટીક 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 મમ્મીજી ઘોડો આગળ હાલતો નથી સાની મની હાલતી થાને નકર એક લત મારી તો એવો હાલતો થાહે ને તારો ઘોડો આ ડોસીમાંનો કોઈ ભરોસો ન કહેવાય લતે મારી દે ભાગો જીભડારીનો જીભડો લાંબો છે ખાલી હે ભગવાન કેવો જમાનો આયો અરે બાઈ જતો તાવ આવી ગયો ઓહો હે ભગવાન આ જોગમાયા ચા પૂંગી આવી એ બાઈ ભૂતડા મને તો ખબર એ નથી કે તને તાવ આયો આ તો હેને હંધોઈ કામ થઈ ગયું પછી મમ્મીજી મને કે ભૂતડાને તાવ આવ્યો છે જાજરી કંભાર લઈ આવ મને તો બહુ દુઃખ થયું તારી તબિયત તો બરોબર છે ને હે ભૂતડા તને તાવ કેવી રીતે આવ્યો જો પેલા શરદી ઉધરા થયા પછી હું જ્યારે ઘરથી બહાર જતો તો ને તે તાવ દરવાજે જ ઊભો તો મને કે તમ નવરાશો મેં કીધું હુએ તો કે હું આવું મેં કીધું આવો ને એમ આવ્યો તાવ સેડારી કઈ રીતે તાવ આવ્યો ભાગ અહીંયાથી હે ભગવાન તમને તો પૂછવાના એ ગણ દરવાજે ઊભો તો આવા કોઈ જવાબ દે હા હું દઉં છું ને આવા જવાબ મારે તો તારા પાસે આવવાના એ તૂટ્યા ભૂતડા હવે તું છે ને તાર ડાકલી બંધ રાખજે અને મને છે ને શાંતિથી બેહવા દેજે આરામથી હે શાંત બેહવાથી તમને તાવ મટી જશે મારા શાંત બેહવાથી તો ખબર નથી પણ તું તારી ડાકલી બંધ રાખી ને તે જરૂર મટી જશે હો હવે તારો જીભડો મૂંગો રાખજે હે ભગવાન આ એને કોણ પૂંગે જે વસ્તુ મફત આવે ને એની જરીએ કદર નથી હોતી હો જોઈ લેજો તમે જુઓ એક તો હવા ને પાણી બે મફતમાં મળે તે એની કદર નહીં અને એક આ જીભડો મફતમાં આવે તે એની કદર નહીં ત્યાં સુધી તો હંધોઈ ઠીક હતું પણ આ જીદીથી આપણે મફતમાં આવવા માંડ્યું ને ત્યાંથી આપણી કદર નથી કોણ માથાકૂટ કરે હું તો કઈ બોલું જ નહીં એને મેળ ના આવે તો કોણ બોલે નકમો જીભડો ખાલી ખોટો હાકવો ભૂતડા સામે બિલ્ડિંગ રહી ને એ કેવી મસ્ત છે નહીં હારી છે હો એ બિલ્ડિંગ છે ને મારા માસી ભાઈએ બનાવી હે શું વાત કરે હે તો હાલ આપણે બે ફરતા આવીને જોતા આવી પણ હવે મારો ભાઈ અહીંયા નહીં રહેતો
તે ચાં ગયો? ઈ તો કડ્યો છે, બનાવીને ભાગી ગયો. હું શું કહું ભૂતડા, મને 2000 રૂપિયા આપને, મારે કામ છે, વસ્તુ લેવી છે. આ તારે રોજ રોજ નો શું નાટક છે? રોજ 2000 ને 500 ને 1000 રૂપિયા ને 200 રૂપિયા એમ છે ને, રોજ રોજ માંગ્યા ન કરજે, એકી વારે માંગી લે. તારે કેટલા જોવે છે? નાટક થાય બંધ. હા તો 50000 આપી દો. તું તો મારા ખીચા ખાલી કરીને રહી. હે એને કીધું ને મેં તો કહી દીધું 50000 આપો, એમાં શું ખોટું કર્યું મેં? 50000 નું નામ લઈને તો તાવે ઉડી ગયો હશે હવે. હે તાવ શું, તું તો જીવે લઈ લે એવી છે વંદરી. 50000 કીધી આપવાના છે? અત્યારે નહીં, પછી આપીશ, મારે કામ છે અત્યારે. ઓકે. અને આ તને કહી દઉં છું, આજ હાજે છે ને મારા ભાઈબંધ આવવાના છે, તો કાક દાબેલી કાક નવું ખાવાનું બનાવી નાખજે. ના હો, મારી બેનપડીઓ આવે ત્યાં હું તમને કહું છું કે આ બનાવી નાખજો. મારી બેનપડીઓ આવે છે, હું હાથે બનાવું ને, તો તમારા ભાઈબંધ આવે ને તે તમારે હાથે જ બનાવવાનું, કોઈને ઓર્ડર દેવાની. પડી સમજણ? તમે શું કયો મારા કલેજા? બાય બાય. હાય, હવે શાંતિ થઈ, હવે આરામથી બેહવાનું. હવે છે ને કોઈ કામ સોંપે ને મારે છે ને કામ કરવું જ નથી, હું તો બેઠી જ હોઈશ. હંધાઈને બેઠું બેઠું ખાવશે, મને આ બનાવી દે, ઓ બનાવી દે. હું બચારી હારી કે હું હંધાઈને બનાવી આવી દઉં. જે મારો વારો આવે ને હું કહું મારે મેગી ખાવી છે, તે તો કોઈ નહીં બનાવી દે. હું શું કરવા હારી થાઉં, હું એને બનાવી દઉં. ભૂતળી, તમારે 2026 આવ્યું, નવું વરસ નવા રૂલ્સ. ઉત્તરાયણી આવે છે, લ્યો પતંગ ચગાવતા તો આવડતું નથી, હવે હું ચગાવું? એ ભૂતળી અપોચિયાણી, અહીંયા આવીને બેહી ગઈ. હું તો તને આખા ઘરમાં ગોતી આવી. હા તે મમ્મીજી, તમે અહીંયા હમું જોયું નહીં હોય, ડોરા ફાડીને જોવાય ને તો હું તમને દેખાવું. તારા જેવડા ચા અમારે ડોરા હતા. હા તો અમારા જેવડા લેવાય ને, મેં તમને ના પાડી હતી ડોસીમાં. અને હું શું કહું ભૂતળી? ના હો મમ્મીજી, હું તમને કહી દઉં છું કે હવે હું કાંઈ કામ કરવાની નથી. હવે હું અહીંયા જ બેઠી રહીશ, મારે કઈ કામ કરવું નથી, મારું મન જ નથી કામ કરવાનું. અત્યારની છોકરીઓ તો જો ફાટલ, કાંઈ કામ નહીં કરું. લે ઘોડે ચડીને બેહી ગયું. એક મારી છોકરી હતી સંસ્કારી, હંધુય કામ કરી નાખતી. મમ્મીજી, છોકરીઓ તો બધી સંસ્કારીઓ જ હોય, પણ જે હાહરે આવે ને તે હાહુના મેણા ટોણા હાભરી ને હંધુય સંસ્કાર વગરની થઈ જાય. જાને હવે ભૂંડી અરખામણી. સેમ ટુ યુ. શર્મા ભૂતળી, કોક તો હદ કર. ના ઓ મમ્મીજી, જરીએ નહીં શર્મા, હું કહી દઉં છું તમને. હે મમ્મીજી, એક વાત પૂછું, તમને કોઈ દી તમારા સસરાની યાદ નથી આવતી? ગાંડું તેમાં બળતાલું. એમાં શું મમ્મી ગાંડું? હું તો ખાલી સવાલ પૂછું છું, તમને કોઈ દી યાદ નથી આવતી તમારા સસરાને? ભૂતળો રોજ દુકાને જાય, તને કોઈ દી ભૂતળાની યાદ આવે? ભૂતળાની યાદ ક્યાંથી આવે? ઈ તમને નોકરાણીની વાર રાખે છે. તમને તમારા સસરા કેવા મહારાણીની જેમ રાખતા, તમારે તો યાદ કરવા પડે મમ્મીજી, પાપ લાગે તમને. અને મહારાણીની જેમ રાખી હોય ને તો હું યાદ કરું. હે ભગવાન, આ ભૂતળી તો કાંઈ. અરે બાઈ મમ્મીજી, તમે તો ભાગ્યા લ્યો, માર જવાબ તો દેતા જાવ. તમને મારા સસરાની યાદ નથી આવતી? બળતાલું હાવ ગાંડું જ છે. ભૂતળી, તારામાં બુદ્ધિનો સાટો જ નથી. સેમ ટુ યુ મમ્મીજી, જે જેવા હોય ને એને એવા જ જડે. તમે બુદ્ધિ વગરના હતા ને ત્યાં તો તમને બુદ્ધિ વગરની જડી. હે ભગવાન, ભૂતળી માણસ છે ને હાહુ આવે ને તો કહેશે કે લ્યો મમ્મીજી હું ઉઠી જાઉં ને તમે બેહો. તમે તો હદ કરો છો ને મમ્મીજી, આવડો સોફો તો લીધો હું કરવા હે? તમે બેહી જાવ ને હું બેહી જાઉં. તમે એટલા બધા જાડા નથી કોઈ મમ્મીજી કે હું તમાર ભેગે માવું નહીં. તું રેવા દે ભૂતળી, તારામાં અકલ છે જ નહીં. કાંઈ નહીં ને ના હોય તો મમ્મી તમે કેમ ઉપાધિ કરો છો? મારામાં નથી ને તમારામાં તો છે ને, તો ઉપાધિ કરજો માં માર્યો. તમારામાં હોય ને તો તમે હચવો. આ ડોસી મને વહેમ તો જો જાણે ઘોંજ બુદ્ધિશાળી. આવડી દુનિયામાં સૌથી મહામૂર્ખ હોય ને તમારી હાહુ. કોઈને કેજો નહીં હો. મમ્મીજી, તમે મને બહુ વાલો છો. મને તો તું જરીએ વાલી નથી, ભૂંડી અરખામણી. તારા જેવી વહુ કોને પોહાય? એક પાણીનો ગ્લાસ એને ભરી દે. મમ્મીજી, તમે બારે વગોણા કરવા જાવ ને તે શાકભાજી લેતા આવજો. શાકભાજીમાં હું લઈ આવું? તમને શું ભાવે હે? ભીંડા ને રીંગણા. મમ્મીજી, ઈ બે સિવાય હંધુય લઈ આવજો. ગધેડી, હવે તો ભીંડા ને રીંગણા સિવાય કઈ લઈ જ નથી આવું. સેડારી, મને ભાવે ઈ નહીં લઈ આવવાનું, બીજું હંધુય લઈ આવવાનું. વાંદરી, હે ભગવાન. હવે તમે જ કયો, મેં કઈ ખોટું કીધું? મમ્મીજીને જ ખોટું લાગી ગયું, એમાં હું શું કરું? તમારો અને તમારી હાહુનો કેવો રિશ્તો છે જરી કમેન્ટમાં કહેજો તો. કોઈને કહેજો નહીં હો. મારે ને મારી હાહુને તો આતંકવાદી જેવું છે. તમારે કેવું છે જલ્દીથી કહી દેજો. બાય બાય. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર
શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. હી કમેન્ટ કરવાનું ન ભૂલતા હો.